हेलो मित्रों, तमारो अमारी चेनल में स्वागत है। दाखला नंबर पहलो, एक वर्ग में 30 विद्यार्थीए 10 गुणनी एक कसोटी में मेळवेला गुण नीचे प्रमाणे है। तो आ गुण आप्या छे तो सौथी ओछा गुण 0 है और सौथी वधारे गुण केटला छे 10 है। तो माहितीनुं आवृत्ति वितरण कोष्टक तैयार करो। तो आपणे आनुं पहेला शुं करशुं, आवृत्ति वितरण कोष्टक। तो कोष्टक आवुं थशे, मेळवेल गुण तो 0 थी लईने क्यां सुधी गुण आवशे 10 सुधी, 0 थी लई 10 सुधी। पछी आवृत्ति चिन्हों अने आवृत्तिओनी संख्या। हवे 0 माटे केटला छे तो 0 आमां केटली वार आवशे 2 वार, एक अहींया अने एक 0 केटली वार आवशे 1 वार अने 2 वार। तो आपणे अहींया शुं करशुं 2 निशानी करशुं। 1 केटली वार आवशे तो 1 वार अने 2 वार। तो 1 माटे केटली निशानी आवशे 2 आवशे। 2 केटली वार आवशे तो 1 वार 2 अने आ बीजी वार 2। तो आमां केटला आवृत्ति चिन्ह आवशे 2 आवशे। 3 केटली वार आवशे तो 1 वार 2 वार अने 3 वार। तो एना माटे केटला आवृत्ति चिन्ह आवशे 1 2 अने 3। तो 3 आवृत्ति चिन्ह। 4 केटली वार आवे तो 1 वार अने 2 वार। तो आ 2 आवृत्ति चिन्ह। 5 केटली वार आवशे तो आ 1 वार, बीजी वार 5, त्रीजी वार 5, चौथी वार 5 અને પાંચમી વખત તો 5 વાર આવે છે। તો 1 2 3 4 અને આડી લીટી ટોટલ કેટલી સંખ્યા થઈ ગઈ 5। હવે 6 કેટલી વાર આવે છે તો આ 1 વાર 2 વાર 3 વાર 4 વાર 5 વાર અને 6 વાર। કેટલી વાર આવૃત્તિ ચિહ્ન આવશે 6 વાર। તો 1 2 3 4 આ 5 અને આ શું આવશે 6। ત્યાર પછી 7 કેટલી વાર આવશે 1 વાર અને 2 વાર। તો એના માટે કેટલા ચિહ્નો આવશે 1 અને 2। 8 કેટલી વાર આવશે તો આ 1 વાર 2 વાર અને 3 વાર। તો એના માટે આવૃત્તિ ચિહ્ન શું આવશે 3। તો 1 2 અને 3। 9 કેટલી વાર આવશે તો 9 1 વાર અને 2 વાર। તો એના માટે 2 આવૃત્તિ ચિહ્ન। અને 10 કેટલી વાર આવશે 1 વાર। તો આ શું થઈ ગયું આવૃત્તિ ચિહ્ન તૈયાર થઈ ગયું। હવે આપણે એની ટોટલ સંખ્યા લખીશું। તો 0 કેટલી વાર 2 વાર છે, 1 કેટલી વાર 2 વાર, 2 2 વાર, 3 3 વાર, 4 2 વાર, 5 5 વખત, 6 કેટલી વાર આવે છે 6 વખત, 1 2 3 4 5 અને આડો લીટો એટલે 6। 6 કેટલી વાર આવે 1 2 3 4 આ 5 અને 6 એટલે 6 વાર। 7 કેટલી વાર આવે 2 વાર। 8 કેટલી વાર આવે છે 3 વાર। 9 કેટલી વાર આવે 2 વાર અને 10 1 વાર। ટોટલ હવે કુલ આવૃત્તિ એટલે વિદ્યાર્થીની સંખ્યા આપણે 30 આપી દે તો આ સરવાળો કેટલો થશે ટોટલ 30 થશે। હવે દાખલા નંબર 2 છે। વિજ્ઞાનની એક પરીક્ષામાં 20 ગુણમાંથી 32 વિદ્યાર્થીઓના ગુણ નીચે પ્રમાણે છે। તો આ બધા વિદ્યાર્થીના ગુણ આપ્યા છે અને એનું આપણે શું કરવાનું છે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું। તો સૌથી ઓછા માર્ક એમાં કેટલા છે 12 છે અને સૌથી વધારે માર્ક કેટલા છે 19 છે। તો 12 અને 19 તો આ બંને વિશેનું આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરશું। તો આખું હવે તમે ઉપરની માહિતી ચકાસશો તો 12 ગુણ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા 3 છે। તો આવૃત્તિમાં આપણે 3 લાઈન કરશું। 13 ગુણ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા 4 છે તો આ 4 લાઈન કરશું। 14 ગુણ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા 5 છે એટલે 5 લાઈન પછી આડી એક લાઈન। 15 ગુણ મેળવનાર વિદ્યાર્થી કેટલા છે 15 તો કેટલા આવશે 1 2 3 15 ગુણ મેળવનાર વિદ્યાર્થી સંખ્યા ટોટલ 10 છે એટલે 1 2 3 4 અને એક આડી લીટી। તો આ 5 થયા 1 2 3 4 અને આ 5 તો ટોટલ કેટલી સંખ્યા થઈ 10। 16 ગુણ મેળવનાર વિદ્યાર્થી 6 છે 1 2 3 4 આ 5 અને એક લાઈન એટલે 6। 17 ગુણ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા 2 છે જે તમારે ઉપરના અવલોકનમાં જોવાની। 18 ગુણ મેળવનાર વિદ્યાર્થી સંખ્યા 1 છે અને 19 મેળવવાળા 1 છે। તો આપણે સંખ્યા લખી નાખશું અહીંયા 3, 13માં 4, 14માં 5, 15માં 10, 16માં 6, 17માં 2, 18માં 1 અને 19માં 1 અને ટોટલ સરવાળો કેટલો આવશે ટોટલ વિદ્યાર્થીની સંખ્યા જે હતી કેટલા વિદ્યાર્થી હતા 32। નંબર 3, નીચે 25 બાળકોની ઊંચાઈ સેમીમાં આપેલી છે। તો આ ઊંચાઈ આપી છે એમાંથી આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું। તો સૌથી નાની ઊંચાઈ કેટલી છે 160 અને સૌથી વધારે ઊંચાઈ કેટલી છે 168। તો એનું આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરશું। તો આ રીતે બાળકોની ઊંચાઈ લખી નાખવાની, આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિની સંખ્યા। હવે 160 સેમી ઊંચાઈ એવા બાળકોની સંખ્યા 4 છે, તમારે ઉપરના અવલોકનમાંથી ગોતવાનું। તો આ 4 લાઈન કરશું।
168 ગુણ મેળવનારી વિદ્યાર્થી સંખ્યા 1 છે. 162 મેળવવા વિદ્યાર્થીની સંખ્યા 4 છે. 163 ઊંચાઈવાળા વિદ્યાર્થી 9 છે. તો 1 2 3 4 અને આડી લાઈન 5 થયા, 6 7 8 અને 9. 164 ગુણવાળા વિદ્યાર્થી 1 2 અને 3. 165 વાળા વિદ્યાર્થી 3 છે. 1 2 3 અને 168 વાળા વિદ્યાર્થી સંખ્યા કેટલી છે? 1, એટલે 1 લાઈન આવશે. હવે આપણે અહીંયા આવૃત્તિ લખી નાખશું. તો અહીંયા 4, આ 1, આ 4, પછી આ 1 2 3 4 5 ને 4 9. તો આ 9, પછી આ 3 3 અને 1. તો ટોટલ વિદ્યાર્થી કેટલા થઈ જશે? જેટલા 25 બાળકોને. તો આનો સરવાળો તમે કરશો તો કેટલા આવશે? 25 આવશે. દાખલા નંબર 4. એક વર્ગના 15 વિદ્યાર્થીનું વજન કિગ્રામાં નીચે મુજબ છે. તો 38થી લઈને 47 સુધી બધું વજન આપેલું છે. એટલે કે 38 42 35. અને એનું આપણે શું કરવાનું છે? આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું છે. તો આપણે કોષ્ટક આ રીતે બનાવશું. તો અહીંયા વજન કિગ્રા આવશે, અહીંયા શું આવશે? આવૃત્તિ ચિહ્ન. આવૃત્તિ ચિહ્ન. અને અહીંયા શું આવશે? વિદ્યાર્થીની સંખ્યા અથવા આવૃત્તિ. હવે 32થી લઈને ટોટલ કેટલા છે? 50 સુધી વજન આપેલા છે. તો 32 કિલો વજન ધરાવતા વિદ્યાર્થીની સંખ્યા 1 છે. ઉપરની તમે અવલોકન જોશો એટલે. તો એનું 1 ચિહ્ન. 35 કિલો વજન ધરાવતા વિદ્યાર્થીની સંખ્યા 1 છે. 36 કિલો વજનમાં 1 છે. 37 કિલોમાં 1 છે. 38 કિલોમાં 3 વિદ્યાર્થી છે. 40 કિલોમાં 1 વિદ્યાર્થી છે. આ સિવાય 42 કિલોમાં 1 છે. 43 કિલોમાં 3 વિદ્યાર્થી છે. 45માં એક વિદ્યાર્થી છે. 47 કિલોમાં પણ 1 છે અને 50 કિલોમાં પણ 1 છે. હવે આપણે આવૃત્તિની સંખ્યા લખી નાખશું. તો 1 1 1, અહીંયા પણ 1, અહીંયા 3 આવશે, અહીંયા 1 આવૃત્તિ એટલે 1 1, અહીંયા 43માં 3, 45માં 1, 47માં 1 અને 50માં 1. તો ટોટલ કેટલા વિદ્યાર્થી હતા? 15. તો અહીંયા શું આવશે? 15. તો આ રીતે આપણું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર થઈ ગયું. હવે પ્રકરણ 5માં દાખલા નંબર 1. વાક્ય મુજબ જવાબ લખો. નીચે આપેલી આકૃતિ પરથી માગેલા પ્રશ્નનો જવાબ લખો. હવે પહેલું આપણે શું કીધું છે? માપખૂણો COQ બરાબર કેટલા? તો આપણે COQ ક્યાં છે? CO અને Q. હવે આ તમે જુઓ તો આ કેવી થાય છે? સોંકડી રચના થાય છે. તો આ જોડ કેવી હશે? અભિકોણ. તો માપખૂણો COQ બરાબર માપખૂણો કયો થશે? POD. તો બરાબર E 40 છે. તો સામેનો ખૂણો કેટલો થશે? 40. તો આ કેટલાનો ખૂણો થશે? 40. અહીં શું લખશું આપણે? અભિકોણની જોડ. શેની જોડ? અભિકોણની. બીજો શું કીધું છે? માપખૂણો AOP નું માપ કેટલું? તો AOP. હવે એની બાજુનો ખૂણો જુઓ POD એ કેટલો આપ્યો છે? 40. હવે આખો ત્રિકોણ તમે જુઓ તો આ કેટલો થાય? 90 નો ખૂણો થાય AOD. તો આ 40 છે. તો 90માંથી 40 બાદ કરશો એટલે આ કેટલાનો હોવો જોઈએ? 50. તો 50 અને 40 કેટલા થઈ ગયા? 90. તો આપણે શું લખશું? આખો ખૂણો 40નો છે અને બીજો કેટલો હશે? 50. કેમ કે સરવાળો ટોટલ 90 થઈ જાય. તો આ ખૂણો કેટલો થશે? 50નો થશે. ત્યાર પછીનો ખૂણો POC. હવે તમે જો આ ખૂણો જો આખી લાઈન POC એ આપણે ગોતવાનો છે. આખો ખૂણો જુઓ તો આ એક લાઈન તો એ કેટલાનો ખૂણો થશે? 180. તો આ 40 આપ્યો છે. તો બાકીનો ભાગ કેટલો હોય? 180માંથી આપણે 40 બાદ કરવાનો. તો 180 અંશ માઇનસ 40. તો ખૂણો POC એ કેટલો મળશે આપણે? 140 અંશ મળશે. કેટલો? 140 અંશ. ત્યાર પછી છે ખૂણો DOB. હવે ખૂણો DO અને B. તો જો આ તો આપણે તમને 90 અંશનો બતાવે છે, L આકાર બને. તો આ ખૂણો કેટલો હશે? 90 અંશનો. કેટલો? 90 અંશનો. દાખલા નંબર 2. બાજુમાં આપેલી આકૃતિમાં રેખા AB અને રેખા CDની છેદિકા X છેદિકા રેખા XY એ AB ને P માં અને CD ને Q માં છેદે છે. તો આ રેખા A થી લઈને B અને બીજી કઈ રેખા કીધી? C અને D. તો એની છેદિકા કઈ છે? રેખા X અને Y. હવે આની છેદિકાનું અહીંયા બિંદુ P છે અને અહીંયા બિંદુ કયું છે? Q છે. પહેલો પ્રશ્ન, આકૃતિમાં કુલ કેટલા ખૂણા બને છે? તો આપણે ખૂણા ગણ લઈશું. આ પહેલો ખૂણો, બીજો ખૂણો, ત્રીજો ખૂણો અને ચોથો ખૂણો. અહીંયા 4 બન્યા. અહીંયા કેટલા બનશે? 4. 5 1 2 3 અને 4. તો ટોટલ ખૂણા કેટલા બન્યા? 8 બન્યા. બીજો પ્રશ્ન, રેખા AB અને રેખા CD વચ્ચે અંદરની બાજુએ કેટલા ખૂણા બને છે અને કયા કયા? તો આ રેખા AB અને રેખા CD એની અંદરની બાજુ કેટલા ખૂણા બને આપણે જોવાનું. તો આ પહેલો ખૂણો, બીજો ખૂણો, ત્રીજો ખૂણો, ચોથો ખૂણો. ટોટલ ખૂણા કેટલા થયા? 4.
હવે ખૂણા કયા કયા બને એ આપણે જોઈએ. તો પેલો APQ, તો આ ખૂણો બન્યો તો શું લખશું આપણે? ખૂણો APQ. બીજો ખૂણો કયો બનશે? BP અને Q. તો બીજો કયો ખૂણો બનશે? BPQ. ત્રીજો ખૂણો કયો બનશે? અહીંયા બનશે CQP. તો ખૂણો CQP. ત્યાર પછી કયો ખૂણો બનશે? DQP. તો ચોથો ખૂણો કયો બનશે? DQP. ત્રીજો પ્રશ્ન શું કીધું? અનુકોણની કેટલી જોડ છે અને કઈ કઈ? તો અનુકોણ એટલે શું થશે? ઊંધો F આકાર જોવાનો. તો અહીંયા જુઓ તમે ખૂણો અહીંથી લઈને આમ, અહીંથી અહીંયા સુધી, આ અને આ. તો આ F આકાર બની ગયો, આખો આવો આકાર બની જશે F આકાર. તો આ શું કહેવાય? અનુકોણની જોડ. તો પેલી કેટલી જોડ બનશે? ટોટલ 4 જોડ. કઈ? તો APX. પછી CQP બનશે. તો APX અને CQP. પછી બીજી જોડ કઈ બનશે? APQ અને CQY. તો અહીંથી આમ અને અહીંથી આમ. તો F આકાર બની ગયો. હવે આ બાજુની જોડ બનવાની. તો XPB. તો ત્રીજી જોડ કઈ બનશે? XPB અને PQD. તો આખો આકાર F આકાર થઈ ગયો. ચોથી જોડ BPQ અને QDQY. તો 4 જોડ છે. 4 જોડ મેં અહીંયા લખી છે. ત્યાર ચોથો પ્રશ્ન છે અંતઃયુગ્મ કોણની જોડ કેટલી જોડ છે અને કઈ કઈ? હવે અંતઃયુગ્મ કોણ એટલે કેવો આકાર બનવો જોઈએ? ઝેડ આકાર બનવો જોઈએ. કેવો? ઝેડ. તો આમાં જુઓ APQ અને બીજો PQD. તો આખો આ ઝેડ આકાર બની ગયો આ રીતનો. હવે આવો ત્યાં બાજુ BPQ અને PQC. તો આ બે શું બને? આખા ઝેડ આકાર. તો આ બે કેટલી જોડ થઈ? 2. તો આપણે લખશું 2 જોડ બને APQ અને PQD, BPQ અને ખૂણો PQC. તો આ યુગ્મ કોણની 2 જોડ બની ગઈ.